ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. માંગરોળ તાલુકાના સીલ ગામે પરંપરાગત રીતે ઉજવાયો રંગોનો ઉત્સવ. સમગ્ર દેશમાં જ્યારે હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે માંગરોળના સીલ ગામમાં પણ પરંપરાગત રીતે આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનોએ એકસાથે મળીને અબીલ ગુલાલની છોડો વચ્ચે પર્વનો આનંદ માણ્યો હતો. પરંપરા અને ભાઈચારો. ગામના આગેવાનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સીલ ગામમાં વર્ષોથી હોળી પછીના 2 દિવસ સુધી પડવા પાડવાની અને દાંડિયા રમવાની અનોખી પરંપરા છે. આ ઉત્સવની વિશેષતા એ છે કે તેમાં ગામના તમામ જ્ઞાતિ જાતિના લોકો અને વડીલો એકસાથે મળીને જોડાય છે. ગામના તમામ જ્ઞાતિના આગેવાનોએ સાથે મળીને શાંતિપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી. નવા પટેલ અને અન્ય આગેવાનોના માર્ગદર્શન હેઠળ સામૂહિક રીતે ગુલાલ ઉડાડીને વાતાવરણને રંગીન બનાવવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં કોઈપણ પ્રકારની અડચણ વગર ગ્રામજનોએ ખૂબ જ શિસ્ત અને ભાઈચારા સાથે ભાગ લીધો હતો. ઠાકોરજીની રવાડી અને આરતી. ઉજવણીના અંતિમ તબક્કામાં ભગવાન ઠાકોરજીની રવાડી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રવાડી સમગ્ર ગામમાં ભ્રમણ કરીને ત્યારબાદ ઠાકોરજીની ભવ્ય આરતી કરવામાં આવી અને તે સાથે જ આ વર્ષના હોળી ધૂળેટી ઉત્સવનું વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું. બોલો ઠાકર બાપાની જય ના ગગનભેદી નારા સાથે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.